તાત્કાલિક કોર્ટ ચલાવવામાં આવી ફેંસલો આવ્યો એને એમ હતું રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ જેમ સડી ગયા માસડે ફાંસીને એમ અમને હમણાં સડાવી દે ને છેલ્લી વાર કોર્ટમાં આવ્યું ત્યારે આનંદ નતો હમાતો ક્રાંતિના ગીત ગાતું થયું અને એને કીધું કે હમણાં ફાંસીનો હુકમ આવી જાય ને આપણને ફાંસીના માસડે લટકાવી દે એટલે આનંદ થઈ જાય અને દીકરીઓ હિન્દુસ્તાનમાં 15 વર્ષની 16 વર્ષની 12 વર્ષની દીકરીઓ તૈયાર થઈ જાય ક્રાંતિ માટે એમાં ફેંસલો આવ્યો બેયની બાલ્યા ઉંમર ઘટે છે એટલે કાળા પાણીની સજા આપવાની છે એને ફાંસી નથી આપવાની અને કોર્ટમાં બે દીકરીઓ ભાંગીને ભૂકો થઈ ગયો પછી કાળા પાણીની એવડી સજા મળી અને એને મજા નહોતી આવતી ફાંસી ન મળી પણ કાળા પાણીની સજા મળી પછી બીજા વિશ્વયુદ્ધ વખતે કરાર થયા હતા બધાને ખબર હશે જેલમાંથી અમુકને છોડવામાં આવ્યા એ દીકરીઓ છૂટી ગયું પછી દેશ આઝાદ થયો અને પછી પોતે છૂટ્યા પછી જે બાકીનો અભ્યાસ પાછો પૂરો કર્યો તમે જુઓ થોડુંક એકવાર નપાસ થઈ